ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. અને આજના દિવસે શું એક સેટઅપ આપણને વૈશ્વિક બજાર તરફથી મળી રહ્યું છે? જી ગુડ મોર્નિંગ. અને જો ગઈકાલે આપણને યુએસના બજારો છે થોડા ફ્લેટ બંધ રહેતા દેખાયા છે. ડાઉ જોન્સની અંદર આપણે થોડુંક લીલા નિશાન સાથેનું ફ્લેટ ક્લોઝિંગ જોયું હતું, પરંતુ S&P 500 અને નાસ્ડેક બંનેમાં થોડું લાલ નિશાનની અંદર આપણને ફ્લેટ ક્લોઝિંગ જોવા મળ્યું હતું. ખાસ કરીને સતત બીજા દિવસે એવો રહ્યો હતો કે S&P 500 અને નાસ્ડેક પર આપણને ગઈકાલે દબાણ જોવા મળ્યું અને S&P 500 ટેક શેર્સની અંદર આપણને સૌથી વધારે ઘટાડો ગઈકાલે આપણને જોવા મળ્યો હતો. એટલે એ વાતનું મને ખાસ ધ્યાન રાખીશું. જોઈ લો લિસ્ટ તો ગઈકાલે આપણને SMCI, મેટા, AMD, NVIDIA, એમેઝોન દરેક જે ટેકનોલોજી શેર્સ છે એની અંદર ખાસો એવો ઘટાડો ગઈકાલના દિવસની અંદર આપણે વિટનેસ કર્યો છે. બીજી તરફ ઓરેકલ ફાઇનાન્સનો શેર એવો હતો કે કાલે સારી એવી તેજી આપણને ત્યાં આગળ જોવા મળી. ત્રિમાસિકના સારા પરિણામ રજૂ કર્યા હતા અને એને પગલે જુઓ ગઈકાલે 13.5% જેટલો આ સ્ટોક આપણને ગઈકાલે અહીંયાથી વધતો દેખાયો. એની સાથે જ અત્યારે હવે ખાસ આ જે આંકડા આવવાના છે એ આંકડા પર ખાસ નજર રાખતા રહેજો, કારણ કે આજે US મોંઘવારીના આંકડા આવવાના છે સાંજે 6 વાગે. એ પહેલાં ભારત CPI, આપણા ભારતના પણ CPIના આંકડા આવશે 5:30 વાગ્યાની આજુબાજુ, એટલે એના પર તો નજર રહેશે જ. પરંતુ અમેરિકાના આંકડા પર ત્યાંનું બજાર કેવું રિએક્ટ કરે છે એના પ્રમાણે આપણા બજારની અંદર પણ આપણને રિએક્શન આવતીકાલે જોવા મળી શકે છે. ફેબ્રુઆરીમાં મોંઘવારી દર 3.1% પર રહેવાની આશંકા છે. જાન્યુઆરીમાં 3.9% પર રહ્યો હતો. એટલે ખાસ એવા ઘટાડાનું એક અનુમાન છે. જો ઘટાડાથી થોડું પણ ઘટાડાના અનુમાનની સામે કોઈ પણ આંકડો અહીંયાથી ફરે છે તો પછી આ બજારની અંદર આપણને એક મોટું રિએક્શન જોવા મળી શકે છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. બીજી તરફ સોનું જોઈ લો. સોનામાં સતત તેજી આપણને એક જોવા મળી રહી છે. $2200 નજીકની જે કારોબાર ચાલી રહ્યો છે તે હજી પણ યથાવત છે. ગઈકાલે આપણને 2189 સુધીના જે હાઈ છે એ રહેતા જોવા મળ્યા હતા અને ડોલર ઇન્ડેક્સની અંદર જે નરમાશ આવી રહી છે એને કારણે જ અહીંયા સોનાની અંદર પણ આપણને વધારો જોવા મળ્યો છે. બીજી તરફ ક્રૂડ જોઈ લો. કાચા તેલની કિંમત ગઈકાલે લગભગ 1% જેટલી વધી છે. WTI $78 પર અને બ્રેન્ટ આપણને $82 પાર જોવા મળ્યું છે. યુએસમાં મોંઘવારીના ડેટા આવવાના છે એ પહેલાં અહીંયાથી આ થોડોક ઉછાળો જોવા મળ્યો હતો, કારણ કે બજારની અપેક્ષા છે કે યુએસની અંદર મોંઘવારી ઘટી શકે છે. એટલે એની અસર અહીંયાથી આપણને ક્રૂડ પર પણ એક રિપલ ઇફેક્ટ આવતી જોવા મળશે. તો આ બધા કાઉન્ટર્સ છે કે આ બધા અપડેટ છે કે જેના પર વૈશ્વિક બજારો ટ્રેક કરી રહ્યા છે. પરંતુ સામે એશિયાના બજારો જોઈ લો. આજે માત્ર શાંઘાઈ અને નિક્કેઈ આ બે બજાર એવા છે કે જ્યાં આગળ આપણને થોડોક ઘટાડા સાથેનો કારોબાર ચાલી રહ્યો છે. પરંતુ કોસ્પી, તાઇવાન, હેંગસેંગ, સ્ટ્રેટ ટાઈમ્સ આ બધે થોડીક પોઝિટિવિટી સાથેનો કારોબાર આપણને ખાસ કરીને જોવા મળી રહ્યો છે. બીજી તરફ ગિફ્ટ નિફ્ટી જુઓ, ગઈકાલે આપણને લગભગ 22,300ની ઉપર જે ક્લોઝિંગ રહેતું કેશ લેવલની અંદર જોવા મળ્યું હતું. એની સામે આજે થોડાક પોઝિટિવિટીના સંકેત અહીંયાથી આપણને ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. ઓલમોસ્ટ અત્યારે ફ્લેટ થઈ ગયું છે. ગઈકાલે સવારે થોડુંક પોઝિટિવિટીનો એ આપતું હતું. એટલે જુઓ આજના દિવસમાં આપણને અહીંયાથી ખાસ કેવો કારોબાર જોવા મળે છે. કોઈ મોટા ક્યુઝ આજના દિવસમાં આપણને અહીંયાથી નથી મળી રહ્યા. એટલે થોડોક ફ્લેટિશ કારોબાર રહેતો આજના દિવસમાં આપણને બજારની અંદર જોવા મળી શકે છે. જી, ધીરજ.